સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ બનાવવા માટે શું કરવું જોઈએ તો તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે, જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। તો તમારી પાસે નીચેના રેશન કાર્ડ અવેલેબલ હશે અત્યારે, જેની અંદર એપીએલ રેશન કાર્ડ આવે છે, એપીએલ 1 રેશન કાર્ડ આવે છે, નોન એનએફએસએ આવે છે, બીપીએલ, એનએફએસએ અને અંત્યોદય। આટલા રેશન કાર્ડમાંથી કોઈ પણ એક રેશન કાર્ડ તમારા જોડે હશે। હવે આપણે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ કન્વર્ટ કરવું છે તો તે વિશે આગળ જોઈએ। તો અરજદારને અરજી ક્યાં કરવાની રહેશે? તો અરજદારને નજીકની જે મામલતદાર કચેરી છે અથવા તો જે લોકો સિટીમાં છે એને સિટી મામલતદાર કચેરીમાં અરજી કરવાની રહેશે। તમે મામલતદાર કચેરીની અંદર જાશો તો ત્યાં વિવિધ શાખાઓ હશે, જેની અંદર મહેસૂલ શાખા, પુરવઠા શાખા વગેરે શાખાઓ હશે। હવે તમારે આ જે અરજી કરવાની છે એપીએલમાંથી બીપીએલ કન્વર્ટ કરવા માટેની, તો એ છે પુરવઠા શાખાની અંદર તમને અરજી કરવા મળશે। હવે પુરવઠા શાખાની અંદર જાશો એટલે રેશન કાર્ડના કામગીરી માટે ચોક્કસ વાર એમને નક્કી કરેલો હોય છે। ત્યાં તમારી નજીકની જે મામલતદાર કચેરી છે ત્યાં જઈને તમારે પૂછવાનું રહેશે કે રેશન કાર્ડનું જે કામ છે એ કયા વારે કરવામાં આવે છે, તો તમને ત્યાંથી સરળતાથી માહિતી મળી જશે। આગળ જોઈએ તો જે લોકો બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો છે એના માટે જે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે સરકાર દ્વારા, તો એ જોઈ લઈએ। તો જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એના માટે અરજદારની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂપિયા 324થી ઓછી હોવી જોઈએ। એટલે કે 324 ગુણ્યા 12 કરીએ આપણે તો એક વર્ષની એક વ્યક્તિની આવક 3888થી ઓછી હોવી જોઈએ। તે જ રીતે આપણે આખા જો વર્ષનું ગણવા જઈએ તો આખા પરિવારમાં તમે 5 વ્યક્તિ રહો છો તો 3888 ગુણ્યા 5 કરશો એટલે કે 19440 કરતાં વાર્ષિક જે આવક છે ઓછી બતાવી હોવી જોઈએ, તો જ તમે બીપીએલ માટે એપ્લાય કરી શકશો। એ જ રીતે આપણે શહેરી વિસ્તાર માટે જોઈ લઈએ તો જે લોકો શહેરી વિસ્તારની અંદર રહે છે એમાં અરજદારની જે માથાદીઠ આવક છે એ 501થી ઓછી હોવી જોઈએ। એટલે કે 501 ગુણ્યા 12 કરીએ એટલે 6012 એક વ્યક્તિની આવક વાર્ષિક હોવી જોઈએ। અને જો તમે પરિવારની અંદર 5 વ્યક્તિઓ રહો છો તો 5 વ્યક્તિ દીઠ 30,060 રૂપિયા તમારી આવક વાર્ષિક હોવી જોઈએ। જો તમારી આવક 30,000 ઉપર હશે તો તમે બીપીએલ માટે એપ્લાય કરી શકશો નહીં। બીજા જે ધારાધોરણ છે એ જાણી લઈએ। તો બીપીએલ કાર્ડ માટે જે ધોરણો છે તો અરજદાર છે ખેત મજૂર હોવા જોઈએ અથવા તો કોઈ બી છૂટક મજૂરી કરતા હોય તો પણ ચાલશે। અરજદાર 1 એકર કરતાં જમીન ઓછી ધરાવતો હોવો જોઈએ। જમીનનો જે ક્રાઇટેરિયા છે એ 1 એકર કરતાં ઓછી હોવી જોઈએ। અરજદારના ભરણ પોષણ માટે મજૂર અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ, એટલે કોઈ બી જગ્યાએ તમારી મજૂરી કરતા હોવા જોઈએ તો જ તમને બીપીએલ કાર્ડ મળશે। એ જ રીતે બીપીએલ કાર્ડ માટેનું બીજું ધોરણ છે કે બીપીએલના જે સર્વે મુજબ છે એ ગ્રામ્ય વિકાસ વિભાગની યાદીમાં જે બીપીએલનો સર્વે છે એનો સ્કોર છે એ 0થી તે 16 ગુણાંક ધરાવતા હોવા જોઈએ। જેઓને ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ। તો જે મિત્રો બીપીએલ માટે એપ્લાય કરવા માગે છે તેમને આજે આપણે વાત કરી એટલા ક્રાઇટેરિયા જો ફિક્સ થતા હશે તો જ તમે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ એપ્લાય કરી શકો છો। હવે ઘરે બેઠા રેશન કાર્ડ કેવી રીતે એપ્લાય કરવું એનો અલગથી વિડીયો આપણે બનાવેલ છે, જે તમે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમે જોઈ શકો છો, અને હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો। જે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે। થેન્ક યુ।